સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ, જેમાં બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકો માટે પ્રચાર પૂરજોશમાં છે, ત્યારે ગામડે ગામડે ફરીને મંત્રી પ્રવીણભાઈ માળી પ્રચાર કરી રહ્યા છે। ગામડાઓમાં પ્રવીણભાઈ માળીએ ખાટલા બેઠકો કરી હતી। ડીસા જિલ્લા પંચાયતની 10 બેઠકો પર 24 ઉમેદવારો વચ્ચે જંગ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો અત્યારે પ્રચાર છે તે જોરશોરથી થઈ રહ્યો છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મંત્રી પ્રવીણભાઈ માળી છે તે અહીંયા ડીસા જિલ્લા પંચાયતની સીટો છે, જે તાલુકા પંચાયતની સીટો હોય, જે નગરપાલિકાની હોય, તમામ જે માટે જે અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે। ગામડે ગામડે ફરીને ખાટલા બેઠકો કરી રહ્યા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રાજ્ય કક્ષાના મંત્રી છે પ્રવીણભાઈ માળી, તેઓ લોકોને ડોર ટુ ડોર જે 1 બાય 1 મળી રહ્યા છે અને લોકો સાથે ખાટલા બેઠક કરી રહ્યા છે। અહીં કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, જે ઉમેદવારો વિજય થાય, તેના માટેની ખૂબ મહેનત કરી રહ્યા છે। ત્યારે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહે સાહેબ, અત્યારે ગામડે ગામડે ફરીને ખાટલા બેઠકો કરી રહ્યા છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ભાજપને જન સમર્થન હાલ મળી રહ્યું છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે। તમે જે લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ જોશો તો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર દિન પ્રતિદિન વધી રહ્યો છે। આપણે જે વિસ્તારમાં બેઠા છીએ એ જેરડા જિલ્લા પંચાયત સીટ છે। આ વિસ્તાર પાણી માટે કાયમ માટે ચિંતા કરતો હતો અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારની ચિંતા કરતા સુજલામ સુફલામની પાઇપલાઇનો નાખતા અનેક લોકોના જીવન ખેડૂતોના બદલાયા છે। હજી નવા પ્લાન ચાલુ છે, નવી યોજનાઓ ચાલુ છે। એના લીધે આ વિસ્તાર લીલોતરીવાળો વિસ્તાર થવા જઈ રહ્યો છે। ત્યારે લોકોમાં ખૂબ આના માટે ઉત્સાહ પણ છે। જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ધ્યાને લઈને અત્યારે પ્રચાર કરે છે, અહીંના સ્થાનિક આગેવાનો છે, તેમની પાસે પણ જાણીશું। શું કહેશો, આપ અત્યારે ગામડે ગામડે ફરી રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ? ગામડે ગામડે ફરી રહ્યા છે, લોકોનો પ્રતિસાદ સારો છે। બધાએ ભાજપ તરફી મત આપવાનું વિચારી રહ્યા છે અને આપી રહ્યા છે। બીજું આગળ જે પહેલા વખતે અહીં જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી અને કોંગ્રેસની જિલ્લા પંચાયતને લીધે લોકોમાં અસંતુષ્ટ છે। એમને જે કામ કરવાનું હતું એમને બિલકુલ એના કામ ઉપર પરિપૂર્ણ થયા નથી, એટલે બહુ અસંતુષ્ટ છે। એના લીધે આ વખતે પૂરેપૂરી 100% વોટરો ભાજપને આલવા સંમત થયા છે અને બહુ મોટો પ્રતિસાદ છે। તો જે પ્રકારે તમે જોઈ પ્રકારે ગત ટર્મમાં જે કોંગ્રેસની બોડી હતી, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બોડી, જેના લીધે જે લોકોના જે કામો થવા જોઈતા હતા તે નથી થયા, જેના કારણે લોકોમાં, ખેડૂતોમાં જે રીતે અસંતોષ જોવા મળી રહ્યો છે। એટલે આવનાર સમયમાં જે છે તે ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે અને બહુમતીથી બોડી બનશે અને લોકોના જે કામો છે તે પૂર્ણ કરશે તેવો અત્યારે તો વિશ્વાસ આપી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।